પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. નમસ્કાર દર્શક મિત્રો, તો જોઈએ આજના સમાચાર ન્યૂઝ ચાણસ્મા ન્યૂઝ પર. મહેસાણા સ્વામિનારાયણ મંદિર ખાતે સીએમના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરાઈ. મહેસાણા શહેર સ્થિત બીએપી સ્વામિનારાયણ મંદિર ખાતે મહેસાણા જિલ્લાના લોકલાડીલા અને માનવતાવાદી લોકસભા સાંસદ હરિભાઈ પટેલે ગુજરાત રાજ્યના પનોતા પુત્ર એવા મૃદુ, ભોળા સ્વભાવ અને મક્કમ નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 63મા જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દીર્ઘાયુ અને રાજ્યની પ્રજાની સુખાકારી માટે સંતોના મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના સાથે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાંસદ હરિભાઈ પટેલે બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરી મુખ્યમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. હરિભાઈ પટેલે કહ્યું કે આજે રાજ્યના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો 63મો જન્મદિવસ છે. મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે રાજ્ય હજુ પણ વધુ પ્રગતિ કરે અને સર્વે નાગરિકો સુખાકારી પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ્ય સાથે વિશેષ પૂજા કરી મુખ્યમંત્રીને હજુ પણ વધુ કામ કરવાની ભગવાન શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. તો જોતા રહો ન્યૂઝ ચાણસ્મા ન્યૂઝ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા શેર અવશ્ય કરશો.